नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। सूरत में स्नैचर्स का आतंक। 5 अगस्त को चौक बाजार इलाके में हुई पर्स स्नैचिंग का मामला सुलझा। एक दंपत्ति ऑटो रिक्शा से स्टेशन से अपने घर लौट रहे थे, तभी मोटरसाइकिल पर आए 2 युवकों ने पर्स छीन लिया। पर्स में 250 दिरहम, मोबाइल, पासपोर्ट सहित नकद राशि थी। मामले की जांच में पता चला कि आरोपी बिना नंबर प्लेट वाली मोटरसाइकिल लेकर आए थे, जिससे पुलिस को उन्हें पकड़ने में काफी मुश्किल हुई। ह्यूमन सोर्स के आधार पर पुलिस ने भिस्तान आवास से दोनों स्नैचर्स को पकड़ लिया। गिरफ्तार आरोपी अशफाक उर्फ माया उर्फ कालिया, यूसुफ शेख और मोहिन उर्फ मोइन खान उर्फ पेड़ा उर्फ बोबड़ा पठान। अशफाक के खिलाफ मारपीट, चोरी, स्नैचिंग समेत 14 मामले दर्ज हैं। उस पर 3 बार पासा की कार्रवाई हो चुकी है। मोहिन के खिलाफ चोरी और स्नैचिंग सहित 6 मामले दर्ज हैं। आरोपियों की मोडस ऑपरेंडी रात में सोसाइटी या सड़क पर खड़ी मोटरसाइकिल चुराना, आगे की नंबर प्लेट तोड़ना और पीछे की नंबर प्लेट पर काली पट्टी लगाना, चोरी की बाइक से मोबाइल, पर्स और कीमती सामान छीनना, वारदात के बाद चोरी की बाइक वहीं छोड़कर फरार हो जाना। 5/8/2025 रोज ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્નેચિંગનો ગુનો નોંધાયેલો હતો, જેની વિગત એવી હતી કે એક કપલ સવારે રેલવે સ્ટેશનથી સવારે 4 વાગ્યાની આસપાસ ઓટો રિક્ષામાં બેસીને પોતાના ઘર તરફ જતું હતું। એ દરમિયાન 2 વ્હીલર ઉપર આવી 2 ઈસમો આવીને તેમની રિક્ષાની અંદર જે પર્સ પડેલો હતો એને ખેંચીને એ લોકો સ્નેચ કરીને ભાગી ગયેલા હતા, જેની અંદર એક મોબાઈલ, 2 પાસપોર્ટ, ઇન્ડિયન કરન્સી 6000 રૂપિયા અને 250 દિરહામ એ લોકોના પર્સમાં હતા। આ સ્નેચિંગનો ગુનો ચોક બજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો, જેમાં પોલીસની અલગ અલગ ટીમો આમાં કામે લગાડી હતી, કારણ કે આરોપી થોડા સાતીર હતા। તેઓએ મોબાઈલ બાઇકનો જે ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટને ટેમ્પર કરેલી હતી અને પોતે સાવચેતી રાખી હતી કે જેથી તેઓ સીસીટીવીમાં ના પકડાય, પરંતુ વિવિધ ટીમો સળંગ 8 થી 10 દિવસ જેટલી મહેનત કરી અને આજે આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે, જેમાં 2 આરોપીની પોલીસે અટકાયતી કરી છે, જેમાં અશફાક યુસુફ શેખ ઉર્ફે કાલિયો અને મોહિન સરવન ખાન પઠાણ, આ બંને બેસ્તાન આવાસના આરોપીઓ છે। જેની અંદર અશફાક જે છે તેની વિરુદ્ધની અંદર અત્યાર સુધીમાં 14 જેટલા સ્નેચિંગના ગુનાઓ દાખલ થયેલા છે અને એની પર 3 વખત પાસા થઈ ચૂકેલી છે। અને મોહિન સરવન ખાન પઠાણ ઉર્ફે પેડો ઉર્ફે બોબડો, જેની વિરુદ્ધમાં 6 જેટલા સ્નેચિંગના ગુનાઓ થઈ ચૂકેલા છે અને 2 વખત પાસા થયેલી છે। તો આ રીતે પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી અને મોબાઈલ, પાસપોર્ટ, દિરહામ આ બધી વસ્તુ પોલીસે રિકવર કરી છે। આ લોકોએ ગુનો આચરવા માટે કોઈ એક જગ્યાએ જે બાઇક પડેલી હતી એ બાઇક એ લોકોએ ઉઠાવી એની નંબર પ્લેટ પર પટ્ટી લગાડી દીધી અને પછી ગુનો આચરીને બાઇક જ્યાં પડેલી હતી ત્યાં પાછી મૂકી દીધી હતી। એટલે આ વિગત અમારા ધ્યાનમાં આવી છે, એ દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આરોપીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે। આરોપીઓ દ્વારા બીજા કેટલા ગુના આચરવામાં આવેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ હાલમાં ચાલી રહી છે। આભાર। देखते रहिए द हिंद 24 न्यूज।